ભાઈ શાંતિ? હા બોલો પકાભાઈ. કેમ છો? મજામાં? મજા. શું બોલો? બસ આ તમને મળવું હતું યાર. પેલું મેં વિચાર્યું તમારી વાત 100% સાચી છે. પેલી વાત કહી હતી ને તમે ભાઈની અમારો તમારા ભાઈની પેલા લાલભાઈની વાત 100% સાચી છે. સારું મેં વિચાર કરી રહ્યો છું. હવે સારો ભાઈ બન મળે પાર્ટનરમાં ભારું કાઢતો એવું તો મારે મકોનનું હું યાર ખોડી રહ્યો પણ આપણે બે ભાગમાં લેવું બોલો. મારું તો તમે અડધું ભારું આલજો મને. હા એમ કરીએ ખાવા પીવાનો અડધો ખર્ચો કરજો. એક કામ કરીએ લોન પર આપણે ભાગમાં જ લઈ લઈએ. હા તો આપણે લોન પર મકાન ભાગમાં લઈ લઈએ. પોતાનું જ લઈ લઈએ હા તો મારા ઉપર લોન નહીં થતી, તમારું ઉપર લોન થાય. હા થઈ જાય તો તમારા ઉપર આપણે લોન કરી દઈએ, ભાગમાં પૈસા ભરશું આપણે. એમ કરીએ બરાબર 3 વર્ષની લોન કરાવી દઈએ. હા તો કાલે આવો આપણે બેંકમાં જઈને આપણે બે ભાઈ જઈએ બરાબર અને બેંકમાં તમારા નામમાં લોન કરાવી દઈએ. આપણે બે પૈસા દાદા ભરશું. ફાઇનલ બરાબર સારું ચાલો મંગાવી આવજો. હવે તમે તમારું કરો તો સારું કે હું હવે પછી વળતો નહીં કે મારે નોકરી પગારો છો ઘરનું ભારું ભરું તમારું પૂરું કે મારું પૂરું કરું. એટલે હવે તમે તમારી રીતે કરી ખો. બરાબર એવું ના કરવા ભાઈ મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. પછી મારી આ રીતે તો તમને બોલાય. અત્યારે યાર હું કઈ નહીં પચ્યું. હવે તમે તમારું કરો છો. તમે જો તમારો સામાન લઈ લો અંદરથી અને નીકળો. બરાબર નીકળો તમે. કેવું ઘરમાં પડ્યું આ માણસે કેવું કર્યું. આ માણસનો કોઈ કદર જ નહીં ઘરની કે આવું ઘર લીધું મકોનો બંગલો લીધો ને આનો કદર જ નહીં કસાયની. અલા પકાભાઈ. હા બોલો ને. શું કરો પકાભાઈ? તમે તો આખો દાડો ભૂઈ રહ્યો યાર. તો કોમ ના તો ઊંઘું જ નહીં. શું કરતા હું ઊંઘી રહેવાના જોવો તો ખરા તમે ઘરમાં કેવું આમ ઘરમાં તમારે એકલા કરવાનું હોય. તમારે કરવાનું હોય ને. વાત સાચી તમારી. આપણે એકલા જ નહીં કરવાનું પણ આમ ઘરમાં હું એકલો રહેતો હોય ને તો હું અત્યારે કેવું રાખું ખબર ચકાચક થાકી ગયો તો હું. અરે તાકી નોકરી મજા આવ્યો. નોકરી હમણાં આવ્યા. વાત સાચી તમારી. હવે તમે ઘરમાં થોડું રાખો આ બગી વ્યવસ્થિત રાખો. ભાઈ એ તો બેનાઈ કરવા પર હું એકલો ન કરું. ભાઈ તમારે રહેવું હોય તો વ્યવસ્થિત રાખો. ચમ રહેવું જ રહો એટલે મકાનમાં મારો ભાગ નહીં. મારા મોય તમારો દસ્તાવેજ જોઈ લો. દસ્તાવેજમાં મારું નામ લખેલું હોય. ભાઈ ભાગ મારો અડધો મકાનનો પૈસા ભર્યા મેં. મારી થેલી તમે જોઈ લો. હું તમને બતાવી દઉં. લાવજો હું મારું નામ કરવા દે. કેસ થાય તમે સમજી લેજો. આ બધું બતાવી કરો બે. વ્યવસ્થિત તમે રહેશો તો વ્યવસ્થિત રહેશો. ન તો આપણે કોઈ ભાઈબંધી કોઈ જરૂર નથી. તમે તમારા રસ્તા હું મારા રસ્તા. આ જો પણ આ નામ તો મારું પણ પૈસા તો મેં આપ્યા ને અડધા. અરે મારા ભાઈ જો મેં અરે ભાઈ એવું ના હોય. 20 લાખ રૂપિયા મેં આલેવાના હોય લોન. ખાલી 10 લાખ મારા છે. અરે 10 લાખ તમે વાત સાચી તમે ભર્યા છી પણ હવે તમારો હું ચુકાદો કરી દીધો તો. તમારું રહેતે તમને જેમ તમારા પૈસા જોતા હતા એમને હું આલે જતો હતો. તમે મને 2 લાખ રૂપિયા આલ્યા. અરે તમે લખણ કરેલું મેં. તમે કોઈ લખણ કોણ નહીં ભાઈ. અરે તમે જોઈ લેજો ને પકા ભાઈ તમને મજા નહીં આવતી. મને તો તમે નીકળી જાઓ મારા ઘરમાં. હું નીકળી જાઉં. હું પોલીસ કેસ કરું. અરે તમે જે કરી લેજો. તમે નીકળો હોય થી હવે હોય થી તમે નીકળો. હું આવું છું તમને બધા રખા કરી નાખું. હવે નીકળો કરજો પકા ભાઈ. હા કેસ કરું છે. કેસ કરું કેસ આજે જઈને. તમે તમે કોણ ભાઈ? કોઈ રહેતા હતા? પકાભાઈ તો 2 વર્ષ થયા હોય જતા રહે. શું જતા રહે? તમને ખબર તો હશે ને? 6 મહિને મેં જોયા નહીં હજુ સુધી. જોયા નહીં પણ ચોક તો હશે કે મારો ભાઈ પકાભાઈ? મંદિરે ચોક આટલામ ચોક ભૂર્યા છીએ. જોયું તમે આટલામ તપાસ કરજો. પકાભાઈ? લાલાભાઈ તમે? ઓહો પકાભાઈ ઉભા તો. લાલાભાઈ તમે ચમ આવી હાલતમાં થઈ ગયા પકાભાઈ? મારા ગયા ભાઈ મારી તો હાલત ખરાબ થઈ ગઈ ભાઈ. મારો ભાઈ ભગવાને મને હું આવી ગયો હવે યાર. હવે હું આવી જાઉં છું ચિંતા મત કર. પેલા એ બધું પરાઈ લીધું બધું કાઢી મેલ્યો. કોણ હતું એ પણ? પેલો મારા ભેગું નોકરી કરતો તે રહ્યો બધું લઈ ગયો. તારા અંગત મેં ખોટું કર્યું તો ભગવાને મારા અંગત ખોટું કર્યું. ચિંતા હું તમારો ભાઈઓ તમે મારા આગળ બધું કરી શકો. તમે મારા મોટા ભાઈઓ તમે બધું મારા આગળ કરી. તારા અંગત મને માફ કરી દેજો. અરે ચિંતા મત કરો તમે તાર. હું આવી જાઉં. હેડો આપણા ઘેર હેડો. હવે આપણા ઘેર હેડો. આ લઈ લઉં. હવે લઈ લો. આ ફેંકી દો. આ કશા કોમનું નહીં. આ જૂનું પતરું નહીં લેવાનું આપણે બધું. બેસી જાઓ આપણે બાઇક પર બેસી જાઓ તમે.
ભણાઈ ને લાલભાઈ આ ગાડી આપણી, આ બંગલો આપણો, બંગલો આપણો? બંગલો આપણો. 30,000 મારો પગાર હે. શું વાત કરો? ભાઈ મને હારા મારી નોકરી એ મારે છે. તમારું સારું કરે તમે અરે મને લાયા જે હે મારું હે એ તમારું હે. એમ સમજો. તમારું ઘર જે સાહેબ હે મારું હે આ તમારું હે. મને માફ કરી દેજો લાલભાઈ. ચિંતા ના કરો પકાભાઈ, આ બધું આ જે હે મારું હે તમારું. હું તમારા કારણથી તમે મને એ ના કરી હોત, તમે પકાભાઈ મારી એવી કઠોર કૃપા ના કરી હોત ને તો મારો અત્યારે આ પ્રગતિ ના હોત. હું પેલાના ભ્રમમાં ભરાઈ ગયો મને માફ કરી દેજો લાલભાઈ. પણ જે કઠોર કૃપા કરી તમે એનાથી જ હું અત્યારે આગળ છું. સારું જે બી